વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 18 બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, એટલે દરની અથવા ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી, એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની પ્રસ્તાવના જોઈ હતી કે ભાઈ પંચતંત્રના જે 5 વિભાગો છે એના વિશે જોયું હતું, પ્રસ્તાવના જોઈ હતી. ત્યારબાદ 2 પેરેગ્રાફ્સનું ભાષાંતર પણ જોયેલું. એની અંદર આપણે જોયેલું કે ભાઈ કોઈ એક વનની અંદર ખરનખર નામનો સિંહ રહેતો હતો. તે આમ તેમ ભટકતો હતો, ભૂખથી પીડાયેલો, તેને કંઈ પણ ખાવાનું મળ્યું નહોતું. સૂર્ય આથમવાનો સમય થયો અને ત્યારે એક મોટી ગુફાની અંદર જાય છે. તે વિચારે છે કે રાત્રે કોઈ પ્રાણી અહીં આવશે અને હું એનો ખાઈ જઈશ. થોડો સમય થાય છે અને એટલામાં એ ગુફાનો માલિક દધીપુચ્છ નામનો શિયાળ આવે છે. શિયાળ જુએ છે તો ગુફાની અંદર પ્રવેશેલા સિંહના પગલાંની નિશાનીઓ જુએ છે. શિયાળે વિચાર્યું કે અરે રે, હું તો હવે મરી જ ગયો. એમ વિચારી અને પછી બોલે છે કે ખરેખર આ ગુફાની અંદર સિંહ છે એમ હું માનું છું. એટલે પોતે યુક્તિ કરે છે અને ગુફાને કહે છે કે હે ગુફા, શું તને યાદ નથી કે હું જ્યારે બહારથી આવું ત્યારે તારે મને આવકારવાનો છે? એટલે જો તું મને નહીં આવકારીશ તો હું બીજી ગુફાની અંદર એ જતો રહીશ. અહીંયા સુધી મિત્રો આપણે જોયેલું. તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. અથ એટલે કે હવે. અથ એટલે હવે. અથ એટલે કે હવે. અથ એટલે હવે. એતત શ્રુત્વા એટલે કે આ સાંભળીને. એતત શ્રુત્વા એટલે કે આ સાંભળીને. અથ એતત શ્રુત્વા એટલે કે હવે આ સાંભળીને. સિંહ એટલે સિંહ. સિંહ એટલે સિંહ. સિંહ એટલે સિંહ. અચિંતયત એટલે કે વિચાર્યું. અચિંતયત એટલે વિચાર્યું. અથ એતત શ્રુત્વા સિંહ અચિંતયત. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું. અથ એતત શ્રુત્વા સિંહ અચિંતયત. હવે આ સાંભળીને સિંહે વિચાર્યું. નૂનમ એશામ, સંધિ છૂટી પડે. નૂનમ વત્તા એશામ. નૂનમ એટલે ખરેખર અને એશામ એટલે આ. નૂનમ એટલે ખરેખર અને એશામ એટલે આ. નૂનમ એશામ એટલે ખરેખર આ. નૂનમ એશામ એટલે કે ખરેખર આ. ગુહા એટલે કે ગુફા. ગુહા એટલે કે ગુફા. નૂનમ એશામ ગુહા એટલે કે ખરેખર આ ગુફા. નૂનમ એશા ગુહા એટલે કે ખરેખર આ ગુફા. સ્વામીનઃ એટલે કે પોતાના માલિકની. સ્વામીનઃ એટલે પોતાના માલિકની. સ્વામીનઃ એટલે કે પોતાના માલિકને. સદા એટલે હંમેશા. સદા એટલે હંમેશા. સદા એટલે કે હંમેશા. સમાહનમ કરોતી એટલે કે આવકારે છે. સનાહમ, સમાહનમ એટલે આવકાર અને કરોતી એટલે કરે છે, આવકારે છે. સમાહનમ કરોતી એટલે કે આવકારે છે. સમાહનમ કરોતી એટલે આવકારે છે. નૂનમ એશા ગુહા સ્વામીનઃ સદા સમાહનમ કરોતી એટલે ખરેખર આ ગુફા સદા પોતાના માલિકને આવકારે છે. ખરેખર આ ગુફા સદા પોતાના માલિકને આવકારે છે. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે કે પરંતુ. મદ ભયાત એટલે મારી બીકે. મદ ભયાત એટલે મારી બીકે. પરંતુ મદ ભયાત એટલે કે પરંતુ મારી બીકે. કિંચિત ન વદતી એટલે કે તે કંઈ બોલતી નથી. કિંચિત ન વદતી એટલે કે તે કંઈ બોલતી નથી.
પરંતુ મદ ભયાત ન કિંચિત વદતી, પરંતુ મારા ભયથી તે કંઈ બોલતી નથી. પરંતુ મદ ભયાત ન કિંચિત વદતી, એટલે પરંતુ મારા બીકે અથવા મારા ભયથી તે કંઈ બોલતી નથી. તત અહમ એટલે કે તો હું. 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 અસ્ય એટલે કે આની. અસ્ય એટલે કે આની. અસ્ય એટલે આને. આહાનામ કરોમી એટલે બોલાવું છું. આહાનામ કરોમી એટલે બોલાવું છું. તદ અહમ અસ્ય આહાનામ કરોમી એટલે કે તો હું આને બોલાવું છું. તદ અહમ અસ્ય આહાનામ કરોમી એટલે કે તો હું આને બોલાવું છું. એવમ એટલે કે આમ. એવમ એટલે કે આ પ્રમાણે. એવમ એટલે કે આ પ્રમાણે. સહ એટલે તે. સહ એટલે તે. એવમ સહ એટલે કે આ પ્રમાણે તે. બિલે પ્રવિશ્ય એટલે દરમાં પ્રવેશીને. બિલે પ્રવિશ્ય એટલે દરમાં અથવા ગુફામાં પ્રવેશીને. આ પ્રમાણે તે ગુફામાં પ્રવેશીને. મેં એટલે મારું. મેં એટલે મારું. મેં એટલે મારું. ભોજ્યમ એટલે ભોજન. ભોજ્યમ એટલે ભોજન. ભોજ્યમ એટલે ભોજન. ભવિષ્યતિ એટલે થશે. ભવિષ્યતિ એટલે થશે. એવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ. આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન થશે. એવમ સહ બિલે પ્રવિશ્ય મેં ભોજ્યમ ભવિષ્યતિ એટલે આ પ્રમાણે તે દરમાં પ્રવેશીને મારું ભોજન થશે. ઇત્થમ એટલે આમ. ઇત્થમ એટલે કે આમ. ઇત્થમ એટલે કે આ પ્રમાણે. ઇત્થમ એટલે આ પ્રમાણે. વિચાર્ય એટલે વિચારીને. વિચાર્ય એટલે કે વિચારીને. આમ વિચારીને. સિંહ એટલે કે સિંહે. સિંહ એટલે કે સિંહ. ઇત્થમ વિચાર્ય સિંહ એટલે આમ વિચારીને સિંહે. ઇત્થમ વિચાર્ય સિંહ એટલે આમ વિચારીને સિંહે. સહચા એટલે અચાનક અથવા એકાએક. સહચા એટલે અચાનક અથવા એકાએક. સહચા એટલે અચાનક અથવા એકાએક. શૃંગાલસ્ય એટલે કે શિયાળની. શૃંગાલસ્ય એટલે કે શિયાળને. શૃંગાલસ્ય એટલે કે શિયાળને. આહ્વાનમ અકરોત એટલે બોલાવ્યો. આહ્વાનમ અકરોત એટલે કે બોલાવ્યો. સહસા શૃંગાલસ્ય આહ્વાનમ અકરોત એટલે કે એકાએક શિયાળને બોલાવ્યો. સહચા શૃંગાલસ્ય આહ્વાનમ કરોતી એટલે એકાએક શિયાળને બોલાવ્યો. આમ વિચારીને સિંહે એકાએક શિયાળને બોલાવ્યો. સિંહસ્ય એટલે કે સિંહની. સિંહસ્ય એટલે કે સિંહની. સિંહસ્ય એટલે કે સિંહની. ઉચ્ચ ગર્જનસ્ય એટલે કે મોટી ગર્જનાના. ઉચ્ચ ગર્જનસ્ય એટલે મોટી ગર્જનાના. ઉચ્ચ ગર્જનસ્ય એટલે કે મોટી ગર્જનાના. પ્રતિધ્વનિના એટલે કે પડઘાથી. પ્રતિધ્વનિના એટલે પડઘાથી. પ્રતિધ્વનિના એટલે કે પડઘાથી. સા એટલે તે. સા એટલે તે. ગુહા એટલે ગુફા. સા ગુહા એટલે તે ગુફા. સા ગુહા એટલે કે તે ગુફા. ઊંચે એટલે કે ઊંચે સાદે અથવા ઊંચા અવાજે. ઊંચે એટલે ઊંચે સાદે. ઊંચે એટલે કે ઊંચે સાદે. શૃંગાલમ એટલે કે શિયાળની. શૃંગાલમ એટલે શિયાળની. શૃંગાલમ એટલે કે શિયાળની. આહ્વયત એટલે કે બોલાવવા લાગી. આહ્વયત
એટલે બોલાવવા લાગી. સિંહસ્ય ઉચ્ચ ગર્જનસ્ય પ્રતિધ્વનિના સા ગુહા ઉચ્ચેહી શૃંગાલમ આહ્વયત. એટલે સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવવા લાગી. સિંહસ્ય ઉચ્ચ ગર્જનસ્ય પ્રતિધ્વનિના સા ગુહા ઉચ્ચે શૃંગાલમ આહ્વયત. એટલે સિંહની મોટી ગર્જનાના પડઘાથી તે ગુફા ઊંચે સાદે શિયાળને બોલાવવા લાગી. અનેન એટલે આથી. અનેન એટલે કે આથી. અનેન એટલે કે આથી. અનેન એટલે આથી. અન્ય અપી એટલે બીજા પણ. અન્ય અપી એટલે બીજા પણ. અન્ય એટલે બીજા, અપી એટલે પણ, બીજા પણ. અન્ય અપી એટલે બીજા પણ. પશવઃ એટલે પશુઓ. પશવઃ એટલે પશુઓ. આથી બીજા પણ પશુઓ ભયભીતા અભવન એટલે ભયભીત થયા. ભયભીતા એટલે ભયભીત અને અભવન એટલે થયા. ભયભીતા એટલે ભયભીત, અભવન એટલે થયા, ભયભીત થયા. અનેન અન્ય અપી પશવ ભયભીતા અભવન. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા. અનેન અન્ય અપી પશવ ભયભીતા અભવન. આથી બીજા પશુઓ પણ ભયભીત થયા. શૃંગાલો અપી. શૃંગાલહ વત્તા અપી એટલે શિયાળ પણ. શૃંગાલહ અપી એટલે શિયાળ પણ. શૃંગાલહ અપી એટલે કે શિયાળ પણ. તતઃ એટલે ત્યાંથી. તતઃ એટલે ત્યાંથી. તતઃ એટલે ત્યાંથી. આથી શિયાળ પણ ત્યાંથી. દૂરમ એટલે દૂર. દૂરમ એટલે કે દૂર. પલાયમાનઃ એટલે પલાયન કરતો એટલે ભાગી જતો. પલાયન કરતો એટલે શું? જતું રહેવું. પલાયનમ એટલે કે પલાયન કરતો. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો. ઇમમ અપઠત એટલે આ બોલતો હતો. ઇમમ અપઠત એટલે આ બોલતો હતો. શૃંગાલહ અપી તતઃ દૂરમ પલાયનમાન ઇમમ પઠત. એટલે શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો. શિયાળ પણ ત્યાંથી દૂર પલાયન કરતો આ બોલતો હતો. યહ એટલે જે. યહ એટલે કે જે. યહ એટલે કે જે. યહ એટલે જે. અનઆગતમ એટલે કે ન આવનારું. અનઆગતમ એટલે કે ન આવનારું. અનાગતમ એટલે ન આવનારું. કુરુતે એટલે કરે છે. કુરુતે એટલે કરે છે. યહ અનઆગતમ કુરુતે કે જે ન આવનારું કરે છે. સ એટલે તે. સ એટલે તે. સ એટલે તે. શોભતે એટલે શોભે છે. શોભતે એટલે શોભે છે. યહ અનઆગતમ કુરુતે સ શોભતે એટલે કે જે ન આવનારું કરે છે તે શોભે છે. યહ અનઆગતમ કુરુતે સ શોભતે એટલે કે જે ન આવનારું કરે છે તે શોભે છે. ત્યારબાદ યો એટલે જે. યો એટલે કે જે. જે અનઆગતમ ન કરોતી અને જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. અને જે અનઆગતમ ન કરોતી. ન કરોતી અનાગતમ એટલે કે જે ન આવનારું કરતો નથી. યો ન કરોતી અનઆગતમ એટલે કે જે ન આવનારું કરતો નથી. યો ન કરોતી અનઆગતમ જે ન આવનારું કરતો નથી. સ શોષ્યતે. સ એટલે તે અને શોષ્યતે એટલે કે શોક કરે છે. સ શોષ્યતે એટલે કે શોક કરે છે. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. ન કરોતી યો ન કરોતી અનઆગતમ સ શોષ્યતે એટલે કે જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. જે ન આવનારું કરે છે તે શોભે છે. જે ન આવનારું કરતો નથી તે શોક કરે છે. વને અત્ર એટલે કે અહીં વનમાં.
વને અત્ર એટલે અહીં વનમાં, વને અત્ર એટલે અહીં વનમાં. સંસસ્થ, સંસસ્થ એટલે કે વસતા અથવા રહેતા. વને અત્ર સંસસ્થ એટલે અહીં વનમાં વસતા, વને અત્ર સંસસ્થ એટલે અહીં વનમાં વસતા, વને અત્ર સંસસ્થ કે અહીં વનમાં રહેતા મને. જરા એટલે ગઢપણ, જરા એટલે કે ગઢપણ, જરા એટલે કે ગઢપણ. સમાગતા એટલે આવી ગયું છે, સમાગતા એટલે આવી ગયું છે. વને અત્ર સંસસ્થ જરા સમાગતા એટલે અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે. વને અત્ર સંસસ્થ સમાગતા જરા એટલે વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે. છતાં પણ, કદાપી એટલે કે ક્યારેય એટલે કે છતાં પણ, મેં એટલે કે મેં, છતાં પણ મેં, છતાં પણ મેં. બિલસ્ય વાણી એટલે દરની વાણી, બિલસ્ય વાણી એટલે દરની વાણી. ન કદાપી શ્રુતા એટલે ક્યારેય સાંભળી નથી, ન કદાપી શ્રુતા એટલે ક્યારેય પણ સાંભળી નથી. અહીંયા વનમાં રહેતા મને ગઢપણ આવી ગયું છે, છતાં મેં દરની વાણી ક્યારેય સાંભળી નથી. ફરીવાર મિત્રો શ્લોક જોઈ લઈએ કે જે ન આવનારું કરે છે તે શોભે છે, જે ન આવનારું કરતું નથી તે શોક કરે છે. અહીં વનમાં વસતા મને ગઢપણ આવી ગયું છે, છતાં મેં દરની વાણી ક્યારેય પણ સાંભળી નથી. તો મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ થાય છે. તો મિત્રો હવે આપણે શબ્દાર્થો જોઈ લઈએ. નામ, પુલ્લિંગ નામો. ખરન ખરો, ખરનખર એટલે કે એ નામ છે, ખરનખર એટલે કે ખરનખર એ નામ છે. ક્ષુધાર્તઃ એટલે ભૂખથી પીડાયેલો અથવા ભૂખ્યો, ક્ષુધાર્તઃ એટલે ભૂખથી પીડાયેલો અથવા ભૂખ્યો. જીવઃ એટલે પ્રાણી અથવા જીવ, જીવઃ એટલે પ્રાણી અથવા જીવ. નિગૂઢઃ એટલે સંતાયેલો અથવા છુપાયેલો, નિગૂઢઃ એટલે સંતાયેલો અથવા છુપાયેલો. દધીપુચ્છ એટલે એ શિયાળનું નામ છે, દધીપુચ્છ એટલે કે એ શિયાળનું નામ છે. શૃંગાલહ એટલે શિયાળ, શૃંગાલહ એટલે શિયાળ. રવઃ એટલે ધ્વનિ અથવા અવાજ, રવઃ એટલે ધ્વનિ અથવા અવાજ. સમય એટલે શરત અથવા નિયમ, સમય એટલે શરત અથવા નિયમ. તો મિત્રો આ બધા પુલ્લિંગ નામ છે. છેલ્લે ઉ આવતું હોય એવા બધા જે નામ છે એ બધા કેવા આવે? પુલ્લિંગ નામો. ત્યારબાદ મિત્રો સ્ત્રીલિંગ નામો જોઈએ. ગુહા એટલે ગુફા, કેવો કેવી કેવી. જો કેવી શબ્દ ઈ આવે તો સ્ત્રીલિંગ, તો ગુફા, જો ગુફા કેવી તો છેલ્લે ઈ આવ્યો એટલે સ્ત્રીલિંગ નામ. ગુફા એટલે કે ગુફા. સિંહ પદ પદ્ધતિ એટલે સિંહના પગલાની છાપ અથવા નિશાની, સિંહ પદ પદ્ધતિ એટલે સિંહના પગલાની છાપ અથવા નિશાની, સિંહ પદ પદ્ધતિ એટલે સિંહના પગલાની છાપ અથવા નિશાની. પ્રતિધ્વનિ એટલે પડઘો, પ્રતિધ્વનિ એટલે પડઘો, પ્રતિધ્વનિ એટલે પડઘો. જરા એટલે વૃદ્ધાવસ્થા અથવા ઘડપણ, જરા એટલે વૃદ્ધાવસ્થા અથવા ઘડપણ, જરા એટલે વૃદ્ધાવસ્થા અથવા ગઢપણો. ત્યારબાદ મિત્રો નપુંસકલિંગ નામો જોઈએ. તો નપુંસકલિંગ નામોની અંદર બિલમ છેલ્લે કેવું આવતું હોય, બરાબર? તો દર કેવું, કેવો કેવી કેવું, તો બિલમ દર કેવું, તો એ નપુંસકલિંગ. બિલમ એટલે કે દર, ભયમ એટલે કે ભય, ડર, ભયમ એટલે ભય અથવા ડર. ત્યારબાદ મિત્રો સર્વનામના રૂપો છે. સર્વનામ, એતસ્યામ એટલે કે આ, એતસ્યામ એટલે કે આ, એતસ્યામ એટલે કે આમાં. એતસ્મિન એટલે આમાં, અસ્મિન એટલે આમાં, અસ્મિન એટલે કે આમાં. મયા એટલે મારા થકી અથવા મારા વડી, મયા એટલે મારા થકી અથવા મારા વડી. ત્વયા
એટલે તારા થકી અથવા તારા વડે. ત્વયા એટલે તારા થકી અથવા તારા વડે. મામ એટલે મને, મામ એટલે મને. એશા એટલે આ, એશા એટલે આ. અસ્ય એટલે આનું, અસ્ય એટલે આનું. અનેન એટલે આના થકી અથવા આના દ્વારા અથવા આનાથી. અનેન એટલે આના થકી, આના દ્વારા અથવા આનાથી. અન્ય એટલે બીજાઓ, અન્ય એટલે બીજાઓ. ઇમમ એટલે આને, ઇમમ એટલે આને. મેં એટલે મારું, મેં એટલે મારું. ત્યારબાદ વિશેષણના રૂપ જોઈએ. વિશેષણ દૂરસ્થ એટલે કે દૂર રહેલું, દૂરસ્થ એટલે કે દૂર રહેલું. કૃત એટલે કરેલું, કૃત એટલે કરેલું. દ્વિતીયમ એટલે બીજું, દ્વિતીયમ એટલે બીજું. અનઆગત એટલે આવ્યું ન હોય તેવું, અનઆગત એટલે આવ્યું ન હોય તેવું અથવા આવનારું. બાહ્યતઃ એટલે બહારની બાજુથી અથવા બહારથી. બાહ્યતઃ એટલે બહારની બાજુથી અથવા બહારથી. યદા એટલે જ્યારે, યદા એટલે જ્યારે. તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે. ઇત્થમ એટલે કે આ રીતે, ઇત્થમ એટલે કે આ રીતે. સહચા એટલે અચાનક, સહચા એટલે કે અચાનક. ઊંચેહી એટલે ઊંચેથી અથવા મોટેથી, ઊંચેહી એટલે ઊંચેથી અથવા મોટેથી. ત્યારબાદ મિત્રો સમાસ જોઈએ. ક્ષુધાર્તઃ, ક્ષુધયા આર્તઃ તૃતીયા તત્પુરુષ સમાસ. જે તરસથી પીડાયેલું છે તે. સૂર્યાસ્ત સમયે, સૂર્યસ્ય અસ્તઃ સૂર્યાસ્તઃ અથવા સૂર્યાસ્તસ્ય સમયઃ, સૂર્યાસ્તસ્ય સમય તસ્મિન એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. સિંહ પદ્ધતિ એટલે સિંહસ્ય પદાની, સિંહ પદાની એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ભય ભીતા, ભયેન ભીતા તૃતીયા તત્પુરુષ સમાસ. અનઆગતમ, ન આગત, અનાગત ન ચ તત્પુરુષ સમાસ. ત્યારબાદ મિત્રો કૃદંત જોઈએ. દ્રષ્ટવા તો દ્રશ, ત્વા, ત્વા, ભૂત્વા એમાંય ત્વા, શ્રુત્વા એમાંય ત્વા, પ્રવિશ્યો આગળ, આગળ છે ઉપસર્ગ અને છેલ્લે ય. તો આ બધા મિત્રો જે છે એ સંબંધક ભૂતકૃદંતના પ્રત્યયો છે. દ્રષ્ટવા, ભૂત્વા, શ્રુત્વા, પ્રવિશ્ય તો સંબંધક ભૂતકૃદંત. ત્યારબાદ મિત્રો ક્રિયાપદ. પ્રથમ ગણ પરસ્મય પદ. પ્રતિવસ, પ્રતિવસતી સ્મ એટલે વસવું અથવા રહેવું. પ્રતિવસતી વસવું અથવા રહેવું. સ્મૃનું સ્મરતી સ્મરણ કરવું અથવા યાદ કરવું. પ્રતિ આગમ ગચ્છ, પ્રત્યાગચ્છતી એટલે પાછા વળવું. આહે હયમ આહ્વયતી એટલે બોલવું. પઠ એટલે પઠતી એટલે ભણવું, પાઠ કરવો, વાંચવું. શુભ એટલે કે શોભતે શોભવું. ત્યારબાદ 10મો ગણ તર્ક એટલે કે તર્ક અટકળ કરવી, કલ્પના કરવી અથવા ધારવું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિશેષ શબ્દાર્થો. પરિભ્રમણ એટલે રખડતો અથવા ભ્રમણ કરતો અથવા ભટકતો. પરિભ્રમણ એટલે રખડતો, ભ્રમણ કરતો અથવા ભટકતો. ક્ષુધાર્તઃ એટલે ભૂખ્યો અથવા ભૂખથી પીડાતો. ક્ષુધાર્તઃ એટલે ભૂખ્યો અથવા ભૂખથી પીડાતો. નિગૂઢો ભૂત્વા એટલે સંતાઈને અથવા છુપાઈને. નિગૂઢો ભૂત્વા એટલે સંતાઈને અથવા છુપાઈને. તર્કયામી એટલે વિચાર કરું છું અથવા સમજું છું. તર્કયામી એટલે વિચારું છું અથવા સમજું છું. કિમ કરવાણી એટલે શું કરું. કિમ કરવાણી એટલે કે શું કરું. આકારિષ્યતિ એટલે આવકારીશ અથવા બોલાવીશ. આકારિષ્યતિ એટલે આવકારીશ અથવા બોલાવીશ. ભોજ્યમ એટલે ખાવાનું ભોજન. ભોજ્યમ એટલે ખાવાનું ભોજન. આહ્વાનમ અકરોત એટલે આવાહન કર્યું. આહ્વાનમ અકરોત એટલે આવાહન કર્યું. ઉચ્ચ ગર્જનસ્ય એટલે મોટી ગર્જનાના. ઉચ્ચ ગર્જનસ્ય એટલે મોટી ગર્જનાના. પલાયમાનઃ એટલે ભાગતો અથવા નાસી જતો. પલાયમાનઃ એટલે ભાગતો અથવા નાસી જતો.
કુરુતે એટલે કરે છે, કુરુતે એટલે કરે છે. શોષ્યતે એટલે શોકનું અથવા ચિંતાનું પાત્ર બને છે, શોષ્યતે એટલે શોકનું અથવા ચિંતાનું પાત્ર બને છે. સંસસ્થ એટલે રહેલાને અથવા વસ્તાને, સંસસ્થ એટલે રહેલાને અથવા વસ્તાને. ન કદાપી મેં શ્રુતા એટલે મેં ક્યારેય સાંભળી નથી, ન કદાપી મેં શ્રુતા એટલે મેં ક્યારેય સાંભળી નથી. ઇતસ્તત એટલે ઇતઃ વત્તા તત સંધિ છૂટી પાડો. ઇતસ્તત એટલે કે ઇતઃ તત. મિત્રો જે સંસ્લાનો છ છે એનો અહીંયા વિસર્ગ બને, નિયમ છે. સંસ્લાનો શું બને? વિસર્ગ. એટલે ઇતઃ વત્તા તત. ત્યારબાદ કો અપી એટલે કહ વત્તા અપી. મિત્રો જે ઓ છે કની અંદર ઓનો વિસર્ગ બને. ઓનો શું બન્યો? વિસર્ગ. અને અવગ્રહ છે ડગલાન ડ એનો બને અ. એટલે કહ વત્તા અપી. અત્રેવ તો અત્ર વત્તા એવ, અત્રેવનું અત્ર વત્તા એવ. નિગૂઢો ભૂતવા તો ઓનો મિત્રો વિસર્ગ બન્યો. ઓનો શું બન્યો? વિસર્ગ. નિગૂઢોમાં ઓનો બન્યો વિસર્ગ. નિગૂઢ વત્તા ભૂતવા. બહિર આગત રનો મિત્ર વિસર્ગ બન્યો. રનો શું બન્યો? વિસર્ગ. બહિ વત્તા આગતા. રનો શું બન્યો? વિસર્ગ. વિનષ્ટો અસ્મિ તો ઓનો ટની અંદર ઓ છે, ઓનો શું બન્યો? વિસર્ગ. એટલે વિનષ્ટ વત્તા અસ્મિ. ત્યારબાદ યત્મયા નનો શું બન્યો? ત. કારણ કે યત વત્તા નનો બન્યો ત એટલે યત વત્તા મયા. કૃતો અસ્તિ ઓનો મિત્રો શું બન્યો? વિસર્ગ. કૃત વત્તા અસ્તિ. કૃત અસ્તિ. યદા અહમ તો યદા વત્તા અહમ. એતત શ્રુત્વા તો એતત વત્તા શ્રુત્વા. અન્ય અપી તો અન્યે અપી. શૃંગાલો અપી તો ઓનો શું બન્યો? વિસર્ગ. શૃંગાલહ વત્તા અપી. કરોતી અનાગતમ કરોતી વત્તા અનાગતમ. કરોત્યાનાગતમ એટલે કરોતી વત્તા અનાગતમ. વને અત્ર તો વને વત્તા અત્ર. વને અત્ર તો વને વત્તા અત્ર. તો મિત્રો અહીં આપણે જે 18મો જે પાઠ છે, બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી, એ પાઠ અહીંયા એ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર લખવાનો છે.